આજે પ્રશ્ન બહુ સીધો છે. શું વિકાસના નામે ખેડૂતો સાથે અન્યાય થઈ રહ્યો છે? અને જો થઈ રહ્યો છે તો જવાબદારી કોની? ખાનગી કંપનીઓ દ્વારા ખેડૂતોની જમીનમાં થાંભલા, ટાવર અને પાઇપલાઇન નાખવાના મુદ્દે ઉત્તર ગુજરાતના ખેડૂતો હવે આકરા પાણીએ પહોંચ્યા છે. ન માત્ર ઉત્તર ગુજરાતના, પરંતુ સમગ્ર ગુજરાતના ખેડૂતોમાં ક્યાંક ને ક્યાંક હવે રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોનો આરોપ છે કે પોતાની જ માલિકીની જમીનમાંથી તેમને બળજબરીથી કાઢવામાં આવે છે, પૂરતું વળતર આપવામાં આવતું નથી અને કોર્ટના દરવાજા ખખડાવ્યા છતાં ન્યાય મળતો નથી. આ વાત છે સુરેન્દ્રનગરના ખેડૂતોનો. આ તમામ મુદ્દાઓને લઈને 12 જાન્યુઆરીએ 10,000થી વધુ ખેડૂતો ગાંધીનગર કૂચ કરવા જઈ રહ્યા છે. 19 પડતર માંગણીઓ સાથે ખેડૂતો સરકાર સામે પોતાની નારાજગી વ્યક્ત કરશે. નમસ્કાર, આપનું સ્વાગત છે BS9 TV ન્યૂઝ ઉપર અને હું છું આપની સાથે કાજલ સુવા. ખેડૂતો આખરે ગાંધીનગર કૂચ કરવાના છે અને ખાનગી કંપનીઓની દાદાગીરી અને અધૂરું વળતર અને સરકારની અવગણનાથી કંટાળી ગયેલા ગુજરાતના ખેડૂતો હવે રસ્તા પર ઉતર્યા છે. 12 જાન્યુઆરીએ ગાંધીનગર ખાતે યોજાનાર મહાસંમેલનમાં 10,000થી વધુ ખેડૂતો જોડાવાની તૈયારીમાં છે. સુરેન્દ્રનગર સહિત ઉત્તર ગુજરાતમાંથી ખેડૂતો 19 પડતર માંગણીઓ સાથે સરકાર સામે અવાજ ઉઠાવશે. ખેડૂતોનો આરોપ છે કે વિકાસના નામે તેમની જમીન પર થાંભલા, ટાવર અને પાઇપલાઇન બળજબરીથી નાખવામાં આવે છે, પરંતુ યોગ્ય વળતર આપવામાં આવતું નથી. તો આખરે ખેડૂતો કેમ આકરા પાણીએ પહોંચ્યા છે અને શું સરકાર તેમની માંગણીઓ સાંભળશે? આ મુદ્દે ચર્ચા કરવા માટે આપણે આજે આ સાથે વિશેષ BS9 TV ન્યૂઝ સાથે જોડાયા છે અશોક હિરાણી, જેઓ ખેડૂત આગેવાન છે. પ્રથમ તો અશોકભાઈ, BS9 TV ન્યૂઝ ઉપર આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. ધન્યવાદ બેન, તમને અને તમારી BS9 ની સમગ્ર ટીમને કે અમારા ઉઘાડ પગાનો અવાજ તમે સાંભળો છો. અને તમને સ્પેશિયલ ધન્યવાદ એટલે કે તમે કડદા કાંડમાં, હળદળમાં ખૂબ સારું કવરેજ આપ્યું, એટલા માટે તમને સ્પેશિયલ. જી અશોકભાઈ, બોલો આપનો બેન. ખૂબ ખૂબ આભાર. અને પત્રકાર તરીકે અમારી ક્યાંક ને ક્યાંક ફરજ થતી હોય કે સત્યને ઉજાગર કરીએ. અશોકભાઈ, સર્વપ્રથમ મારે તમારી સાથે એ જ ચર્ચા કરવી છે કે 12 જાન્યુઆરીએ ગાંધીનગરનો જે અવાજ ઉઠ્યો છે, ખેડૂતો 12 જાન્યુઆરીએ ગાંધીનગર ભેગા થવાના છે. શું છે સમગ્ર મામલો અને શું છે આયોજન? બેન, ગાંધીનગર તો અમારે જવું જ ન હોય, આ તો ફરજિયાત આવે. ખેડૂત ખેતરમાં હારો, રોડ ઉપર કે ગાંધીનગર નો સારો. કારણ કે ખેડૂત ખેતર બારો નીકળે ને એટલે ગમે એને પરસેવો વળે. 1990ના દાયકામાં જે તે સમયે કિસાન સંઘે આંદોલન કર્યું હતું, ત્યારે વીજળીનો જ મુદ્દો હતો અને તે દિવસની સરકાર ગઈ છે, એ સરકાર આજ દિન સુધી ગાંધીનગરની ગાદીએ નથી બેઠી. હવે પાછું ઈની ભૂલનું પુનરાવર્તન અત્યારની હાલની સરકાર કરી રહી કે અમને ગાંધીનગર જવા માટે મજબૂર કરે. અને ન ખાલી સરકાર પણ અધિકારીઓ હોય. આજે વીજપોલનો જે ખાસ મુદ્દો રહ્યો ને બેન, કચ્છમાં વીજપોલ મુદ્દે જબરજસ્ત આંદોલન કરવું પડ્યું. બહુ જ્યાદા દિવસ ખેડૂત લડ્યા. અંતે સરકારે એવું કીધું કે પોલીસ ક્યાંય દખલગીરી નહીં કરે. તો પેલા જ પોલીસને શું કામ દખલગીરી કરવાની? અને દખલગીરી કાયદેસર તો અમારી મિલકત છે, તો અમને વળતર પૂરું મળવું જોઈએ. અમને અગાઉ જાણ કરવી જોઈએ. અમારા ઉભા પાકમાં હું કામ એને ઈ નાખે છે વીજપોલ? અમારો પાક લેવાઈ જાય પછી નાખે. કોઈ ખેડૂત દેશદ્રોહી નથી કે ના પાડે. કોઈ વિકાસને અવરોધરૂપ ખેડૂત કોઈ દિવસ થયો નથી, પણ એને પૂરતું વળતર મળે. અને ખરેખર ખેડૂત એના સમયે નાખવા જ દે. પણ હાવ મનમાની કરી અધિકારીઓ જેવી તેવી ભાષામાં ખેડૂતો સાથે વાત કરે તો એ કેટલા અંશે વ્યાજબી? એને હિસાબે જ અમારે ગાંધીનગર જવું પડે. આવા ઘણા બધા પ્રશ્નો કાયદેસર તો 3 ડઝન 4 ડઝન જેવા પ્રશ્નો છે, કઈ થોડાક નથી. આ તો પેન્ડિંગ પ્રશ્નોની તમે વાત કરી, હાલના પ્રશ્નોની તમે જોઈ લ્યો. સરકાર અને અધિકારીઓ બેયની મનસા નથી. આ કહેવાતા કૃષિ પ્રધાન દેશની અંદર ખેડૂતો જ દુખી છે અને ખેડૂતોનું ખરેખર
સરકાર અવગણના કરી રહી છે. કૃષિ રહીને ખેતી રહીને બેન, એ ભારતમાં બધાયથી મોટામાં મોટો ઉદ્યોગ છે, ને બધાયથી જાજામાં જાજી રોજગારી આપતો કોઈ ધંધો હોય ને તો એ ખાલી ને ખાલી ખેતી. એક એક પણ ઉદ્યોગ, અને કદાચ દેશના બધા ઉદ્યોગ લઈ લ્યો, ખેતીમાં જેટલી મજૂરી મળે છે ને રોજગારી મળે છે ને એટલી બીજા કોઈ ઉદ્યોગ નથી દેતું ભારત. તો છતાંય સરકાર એની અવગણના કરે છે. હવે તમે વિચાર કરો, અમારે ખેતરમાં બેન માલ પાકવાનો હોય, તેથી અણઘણ વહીવટ કરી અને અમારો કપાસ પાકવાનો થયો એટલે એને બહારથી કપાસ મૂકી. અત્યારે ડ્યુટી ફ્રી વટાણાની ને એની આયાત ચાલુ. અમારા ચણા પાકવાના થયા એટલે, અથવા તો બહારથી ચણા મગવે. અત્યારે લસણમાં થોડીક અમથો તેજીનો ચમકારો આવ્યો તો બોર્ડર ટપીને ચાઇનાનું લસણ અહીં ભારતમાં કરી જાય. હવે લસણ આવી જાય માણસ નો આવી જાય તો એ બોર્ડર કેવી ટાઈટી છે, કેવી સિક્યુરિટી. આ બધું આવા ને આવા જ બધા ટૂંકમાં કુંડાળા કે કૌભાંડ કે જે કાંઈ કયો એ આવા ને આવા જ થાય છે. આ ખાલી ને ખાલી સરકારમાં બેઠેલા માણસો અધિકારી ઉપર ખાલી ને ખાલી વોટ રાખે ને તો ઘણો બધો આમાં ફેર પડે. અધિકારી કોઈ એમ કે હવે આયાત કરી લેવાની એટલે આ લોકોને સીધે સહી કરીને એને હા પાડી દેવાની. ખેતીના ખની ખબર નથી પડતી, એ બધા અહીંયા બેહી ગયા છે. આઝાદીને આજ કેટલા વર્ષો થઈ ગયા, આશરે 80 વર્ષ થવા આવ્યા, તો છતાંય કૃષિ પ્રધાન દેશમાં બેન હજી કૃષિ નીતિ હરખી ન બને, ખેડૂત દુઃખી થઈ જાય તો પછી ખેડૂત ગાંધીનગર ન જાય તો શું થાય? આ ગાંધીનગર તો ઠીક, આ મને એવું લાગે આ દિલ્હી છે ક્યાંક ધક્કા ન ખવડાવે તો સારું. અને ત્યાં જઈને આ જેમ અમે ખેતીમાં બળ કરીને એવું બળ કરાવી છે મને એવું લાગે. કારણ કે આ જાડી ચામડીના નેતા છે, આ કોઈ સમજતા નથી. સમજી જાય તો કઈ તકલીફ નથી બેન. અત્યારે કાયદેસર તમે જુઓ, આ ટેકાની ખરીદી એને ચાલુ કરી. ખેડૂને તો ભાવ જોઈશે, તો ભાવાંતર દઈ દે શું વાંધો? આ ખેડૂને કાયમ લાઈનમાં ઉભું રહેવાનું. હવે એક તો એને 3 ગામ વચ્ચે એક તલાટી મંત્રી રહી, એમાં પાણી પત્રકની જફા કરી છે. એટલે તમે ડ્રોન થી જોઈ લ્યો હો અમારે શું વાવેલું છે, તમારી પાસે આટલી આધુનિક ટેકનોલોજી છે તો પાણી પત્રકની શું જરૂર અમારે? અને અમારે કઈ ફેક્ટરીમાં મગફળી ચણા ધાણા કઈ ફેક્ટરીમાં નથી બનતા બેન. અમારા ખેતરમાં વાવેલા હોય તો જ અમે લઈને ટેકાના ભાવે નાખવા જવા. પણ હું તો ટેકાના ભાવનો કાયમ વિરોધી છું. કાયદેસર તો અત્યારે એમપી ના શિવરાજસિંહ ચૌહાણ રહ્યા, એની એમપી માં સૌથી પહેલી ભાવાંતર યોજના ચાલુ થઈ. તો અત્યારે ઈ ભાવાંતર યોજનાના એમડી રહ્યા એ કૃષિ પ્રધાન છે. જો એનું મન હોય તો અમને ભાવાંતર યોજના દઈ દે તો આ કઈ જફા થાય? કોઈ જાતના ભ્રષ્ટાચાર થાય? પણ આ લોકોની મનસા જ નથી ખેડૂને આપવાની. વીજ પોલમાં એવી જ રીતે કર્યું છે કે વીજ પોલ ખેડૂને કોઈને જાણ કર્યા વગર સીધા એ કંપની વાળા આવી જાય અને ખેડૂને ધમકાવે ને ભેરો સરકારી એક અધિકારી હોય, એ પાછો ખેડૂને એમ કે તમારી પાસે કઈ લખાણ પડ્યું હોય કયો, અમારા ખેતરમાં ન આવવું. તો એવું તો લખાણ કોઈ પાસે ન હોય તો અમે કાલે હવે રિલાયન્સમાં વી જાય, જામનગર કે અદાણીની કંપનીમાં વી જાય તો અદાણીની કંપની પાસે લખાણ હોય જે ખેડૂને અહીં ન આવવું હોય. અમારે ત્યાં થાંભલો ખોડવો, અમારે ત્યાં બોર કરવો, ત્યાં પાણી જાજુ થાય એટલે અમારા ખેતરમાં આવે. એવું કરવા દે હે અમને તો અમે અમારા ખેતરમાં એને પોલ ખોલવા દઈ લ્યો. કોઈ પણ અધિકારી હાવ નફટ થઈને એને એવો જવાબ આપે કે તમારી પાસે કઈ લખાણ પડ્યું હોય તો દો કે અમે તમારા ખેતરમાં ન આવીએ. એવું લખાણ ક્યાંય કોઈ પાસે પડ્યું હોય, કોઈને ખબર હોય કે અમારા ખેતરમાં કોઈ આવે એમ છે તો અમે લખાણ લઈ જાય? જી બેન. અશોકભાઈ, 19 થી 21 પડતર પ્રશ્નોની ચર્ચા થઈ રહી છે કે ખેડૂતો અત્યારે જે પ્રશ્નો છે 19 થી 21 જેટલા પડતર પ્રશ્નો છે. મારે તમારી પાસેથી ખાસ એ જાણવું છે કે 19 થી 21 એ પડતર પ્રશ્નો ક્યાં ક્યાં છે કે જેને મુદ્દે 12 જાન્યુઆરી ખેડૂતો ગાંધીનગર એકઠા થવાના છે? બેન એમાં ખાસ ખાસ મુદ્દા તમને કહી દઉં તો સૌથી પહેલો જે સરકારે અમારે રેવન્યુ ની બાજુમાં જંગલ આવે, જંગલ વાળા પેલા તો સરકારી જમીન રહીને હજી એને જંગલમાં હસ્તગત કરવી, ગૌચરની જમીન ઈ અમારે નથી કરવા દેવી. પછી અમારો
બીજો મુદ્દો ખાસ છે કે અમને પાણી હોય ને તો અમે કણમાંથી મણ પેદા કરીએ અને લાખો લોકોને રોજગારી આપીએ, પણ સૌરાષ્ટ્રમાં તો ખાસ કરી હજી સૌની યોજનાના પૂરા પાણી નથી આવ્યા. એમાં ખાસ અમારો અમરેલી જિલ્લો છે. કલ્પસર યોજના વર્ષો પહેલાનું તલે ચડેલી એક યોજના છે કે ખાલી ને ખાલી કલ્પસર વિભાગ બોલાય છે, પણ કલ્પસરના નામે કાંઈ થયું નથી. કલ્પસર થાય તો સૌરાષ્ટ્ર આખું લીલું થાય. એટલે ટૂંકમાં અમને સૌથી પહેલું પાણી મળે, અમને પોષણક્ષમ ભાવ મળે. પછીના મુદ્દા છે કે આ વીજ પોલનો મુદ્દો છે, પછી જંગલ ખાતાનો ઇકોઝોનનો જે એકદમ સેન્સિટિવ મુદ્દો છે કે ખેડૂતને કાયમિક માટે નુકસાન કરતા છે. ઇકોઝોનનો મુદ્દો આખે આખો નીલ કરી દે. પછી સરકારે જે મસ્ત મોટું ભાઈઓમાં વેર થાય એવું કામ કર્યું છે જમીન માપણી, કે જેના હાટુથી મને એવું લાગે જો આમનેમ રહ્યું ને તો આવનારા સમયમાં સરકારને પોલીસ સ્ટેશને જેલના ઓરડા વધારે બનાવવા જોઈએ, કારણ કે આ બાંધવાનો જ ધંધો એને કરાવ્યો. ભૂલ એની છે અને ભોગવે છે ખેડૂત. એટલે એ માપણી આખે આખી રદ થાય અને નવેસરથી માપણી તો આ સરકારથી થાય ન થાય. આ અધિકારીઓ તો હાવ, મને નથી લાગતું કે આ અધિકારીઓથી અત્યારના જે અધિકારી રહ્યા એનાથી માપણી કાયદેસર થાય. એટલે માપણી રદ કરીને જૂની હાકે. અમને કોઈને કઈ વાંધો નથી ને અમે કઈ કોઈની જમીન દબાઈ આવ્યા નથી અને કોઈ અમારી દબી નથી ગયું. એટલે જે જૂનું છે ને એમનો માપો, કારણ કે આમાં તો ખેડૂત તૂટી જાય ને જોર કરીને આ સરકાર મજા લે અને અધિકારીઓ એથી મજા લે. એટલે ઈ કઈ ન કરે અને માપણી બંધ રાખે. પછી રહી એવા અસંખ્ય મુદ્દા છે કે અમારે જે જમીન, અમારી બાપ દાદાની જે જમીન હોય એમાં અમારે જે ડ્યુટી ભરવી પડે છે વારસાઈમાં, એ ડ્યુટી ન ભરવી પડે. આડી લીટીના વારસ હોય એને સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડે, એ ન ભરવી પડે. ગૌચરની જમીનની માપણીઓ કરીને ગૌચર પરના દબાણો દૂર કરે. ખાસ અમારા ખેતીવાડીના રસ્તા જેટલા દબાણા છે કે જૂના વર્ષો પહેલા 20 ફૂટના હતા ને અત્યારે 8 ફૂટના થઈ ગયા છે, તો એ રસ્તા પહોળા કરી દે. સૌની બટાટાના કોન્ટ્રાક્ટ ફાર્મિંગ નો જે ગયા વર્ષનો ભાવ હતો ને એ ભાવ આ વર્ષે આપે. કેન્દ્ર સરકાર અમને જે ટોલ અમારા ખેતરોની આડા આવે છે બેન, અમારે દિવસમાં 5 વખત ટોલ ઉપર નીકળવાનું થાય, 5 વખત ટોલ ભરવા પડે. તો 20 કિલોમીટરની આજુબાજુના ખેડૂતોને ટોલ માંથી મુક્તિ આપે. પછી ડ્રીપ ઇરિગેશનમાં અમને 90% સબસિડી આપે. વીજ ટાવર લાઈનના પ્રશ્નોનો કાયમ નિવારણ અને જમીનને યોગ્ય વળતર, એટલે કે અમને બજાર ભાવે, જંત્રી ભાવે અમારે નથી વેચવી. કારણ કે અમારે વેચવી છે કે નહીં એ અમારે નક્કી કરવાનું હોય, પણ તો છતાંય તમને વિકાસમાં અમે અવરોધ નથી થતા. તો અમને બજાર ભાવે અમને વળતર મળે તો અમે નાખવા દેવું. અને ટ્રેક્ટરની ટોલીને કાયમિક માટે ટેક્સ ફ્રી કરી દઈએ, કારણ કે એ એક અમારા બળદગાડા વહી ગયા એટલે હવે એના માટે જ છે. અને વાહનની સ્ક્રેપ પોલિસીમાંથી ટ્રેક્ટરને બહાર કાઢી નાખે, કારણ કે અમારી આખી જિંદગી વહી જાય ને બેન, તે અમે એક ટ્રેક્ટર લઈ હતી એને હવે અમે તો જૂના લીધા છે ને હવે એ સ્ક્રેપ, આ તમારી સ્ક્રેપ પોલિસીમાં પેલા અમારા ટ્રેક્ટર આવી છે, કારણ કે નવા લેવાના તમારી પાસે હતા નહીં એટલે જૂના જ લીધા. એટલે એને ટેક્સ પોલિસીમાંથી હાવ માફ કરી દે. પછી સરકારે જાહેરાત કરેલી પાક ધિરાણ યોજના, એટલે પાક ધિરાણની જે 5 લાખની મુદત, 5 લાખનું પાક ધિરાણનું કીધું હતું ગયા વર્ષે, અને એને કોણ જાણે હું ખાટું મોરું સપનું આવ્યું એ બંધ કરી દીધું પાછું. તો બધે મોંઘવારી વધી છે, તો અમને કઈક તો મળવું જોઈએ. એટલે 5 લાખ રૂપિયા સુધી અમને વગર વ્યાજનું પાક ધિરાણ મળે. અને જે વ્યાજ રહ્યા એ ગયા વર્ષના આ વર્ષે મળે છે એ બધું બંધ કરે ને તાત્કાલિક અમને વ્યાજ અમે ભરી દે એટલે અમને સીધું વ્યાજ મળી જવું જોઈએ ને. તો લેટ થાય. અમે આ જમીન રહી, જમીનમાં દાખલા તરીકે બેન અમારા ઘરના વડીલના નામે જમીન હોય અને વડીલ ઓફ થઈ જાય અને 3 મહિનાથી વધારે સમય લાગે ખાતે ચડાવવામાં, અમે કોઈ પણ વારસાઈ ન કરાવી તો અમને દંડ આપે. તો આ લોકોને કેમ દંડ નહીં? અમને આટલા ટાઈમ કે 1 વર્ષ સુધી વ્યાજ ન મળે તો એને કઈક દંડની જોગવાઈ કઈક કરવી જોઈએ ને.
અને 2017 થી લગાડીને 2020 સુધીના જુદા જુદા જિલ્લામાં વીમા મંજૂર થઈ ગયેલા છે. હાઈકોર્ટે હુકમ કરી દીધો છે, તો છતાંય હજી ચૂકવા નથી. તો ઈ અમને ખાસ ચૂકવે. સહકારી ક્ષેત્રમાં ગ્રામ્ય કક્ષાની મંડળીને મતદાન દેવાનું હોય છે બેન. એની જગ્યાએ ખાલી મંડળીના સભાસદો, ટોટલ સભાસદો અથવા તો બધા ખેડૂતોને મંડળીમાં મતદાન યાર્ડમાં ને એમાં મતદાન કરવાનો અધિકાર મળે. આવા બધા મુદ્દા લઈને અમે નીકળ્યા છીએ. પેટ્રોલિયમ કંપનીની 35 વર્ષ પહેલાની જે લાઈન નાખેલી હતી તેમાં પાક નુકસાનીનું વળતર જ આપેલું છે. જમીનનું કોઈ જાતનું વળતર નથી આપેલું, ઈ અમને આપે. અને અમારી ટોટલ જણસી એમએસપી ના ભાવથી ખરીદાય અથવા તો એમએસપી નો કાયદો બની જાય કે જે કાંઈ સરકારી ટેકાના ભાવ જે જાહેર થાય એનાથી નીચે યાર્ડમાં ભીત ન લાગે. એનાથી નીચો ભાવ આવતો હોય તો સરકાર બધી ખરીદી કરે. એરંડા સહિતના ટોટલ પાક, અમારા ખેતરમાં જેટલા પાક વવાતા હોય એ બધા જ એમએસપી ના દાયરામાં આવી જાય અને એમએસપી ના ભાવથી નીચે ખરીદે નહીં. અને એમએસપી થી નીચા ભાવ હોય તો એમએસપી ઈ લોકો ખરીદી. અથવા તો અમને ખરીદવા કરતા રસ્તો વધારે ભાવાંતર યોજનામાં જ છે કે જેથી કરીને ખેડૂત હેરાન નહીં. આ લાઈનમાં તમે જોવો, સવારનો ખેડૂત આગલા દિવસનો ખેડૂત વીજ્યો હોય બીજે દી હાંજે આવે, લાઈનમાં ઉભો રહીએ. ખેડૂતને લાઈનમાં જ રાખવાનો. આ ખાસ અમારા મુદ્દા છે. અને 12 તારીખ સવારે 9 વાગે વિધાનસભાની સામે બધા ખેડૂતોને ભેરું થવાનું છે. સરદાર પટેલના સાનિધ્યમાં સેક્ટર નંબર 17 માં સવારે 9 વાગે બધા ખેડૂતોને હાજર થઈ જવાનું છે આંદોલન માટે. આવી અમારી અશોકભાઈ, રૂપરેખા છે. આંદોલન જે છે એ કેટલા દિવસનું આયોજન છે? તમે કીધું સવારે 9 વાગે ભેગું થવાનું છે. અંદાજિત કેટલા ખેડૂતો ભેગા થશે અને અત્યાર સુધી કેટલા ખેડૂતોનો ટેકો, પ્રોત્સાહન તમને મળ્યું છે? બેન, અમે ગમે તે ગામડે જાય છીએ ને ત્યારે જનજાગૃતિ અભિયાનના રૂપે અમે ગામડે જાય છીએ. કોઈ પણ ગામમાંથી અમને નબળો રિસ્પોન્સ નથી મળતો. બધા ખેડૂતો અકળાઈ ગયા છે, કંટાળી ગયા છે. અને એક કહેવત છે, કચડાયા વગર ક્રાંતિ ન આવે. આ બધા કચડાઈ ગયા છે. હવે બધું પૂરું થઈ ગયું છે બેન અમારી પાસે. એને હિસાબે બધા ખેડૂતો આવવા રાજી છે. ત્યાં 25,000 માણસોથી વધારે માણસો થશે. અને આ અમે સરકારને દેખાડવા જ લઈ જઈએ છીએ કે આટલા ખેડૂત આવ્યા. હજી તાલુકા મથક ઉપર જો અમે કરીએ, બધા ગાંધીનગર આવી શકે એવી પોઝિશન ના હોય, પણ તાલુકા મથક ઉપર જો અમે આંદોલન લઈ તો બહુ મોટી સંખ્યામાં પબ્લિક થઈ પડે. એટલે સરકાર જો સમજીને અને નિર્ણય લઈ લે તો અમને કઈ તકલીફ નથી. અને નહીતર પછી અમારે પાછું આ તો એક દિવસનો કાર્યક્રમ છે, પછી પાછો અમે આગળ જલદ કાર્યક્રમ લેવું જો સરકાર અમારી માંગણીઓ નહીં સ્વીકારે તો. જી ને અશોકભાઈ, બધા અત્યારે ખેડૂતને પ્રાણ પ્રશ્ન ખાસ કરીને સુરેન્દ્રનગરના ખેડૂતોનો વીજ લાઈનને લઈને છે અને કચ્છમાં પણ આપણે જોયું વાંઢિયામાં જે ખેડૂતો હેરાન થયા છે. અને ત્યારબાદ પરેશ ગોસ્વામી દ્વારા પણ ખેડૂતોનું બિનરાજકીય આંદોલન કરવામાં આવ્યું હતું. પરંતુ ક્યાંક ને ક્યાંક આંદોલન જ્યારે જ્યારે ઉગ્ર થાય, મજબૂત થાય છે, તો આંદોલનને ડામી દેવામાં આવે છે, એટલે કે શાંતિ બેઠકો કરી દેવામાં આવે છે. શું લાગે છે, સરકાર તમારી વાત સાંભળશે અને નિર્ણય આવશે? સાંભળશે નહીં બેન, સાંભળવી જ પડશે. સરકારને જેમ શાંતિ બેઠકો કરતા આવડે ને એમ ખેડૂતોને પણ આવડે છે. હવેનો ખેડૂત છે ને કઈ ગાંજો જાય એવો નથી. કોઈ 5 આગેવાનને બોલાવીને એ શાંતિ બેઠક કરે તો મને ખાસ ખ્યાલ છે બેન, હું પરેશ ગોસ્વામીની સાથે ને જીતુભાઈ વાઘાણીને મળવા ગયો હતો. ત્યાં ખાલી ને ખાલી આમ તેમ એવી વાતો કરી નાખે. એટલેથી ખેડૂના મોરલ ડાઉન કરવાની વાત છે આ આખી. કે ખેડૂને એન કેન પ્રકારે અમે સરકારને મળવા ગયા એટલે ત્યાંથી કઈ રિસ્પોન્સ ન આવે. પાછળથી વાતો એવી થાય કે ઓલાવને પડીકા જડી ગયા. પણ હકીકતે સરકાર આ રીતે જ ડામવા જાય. જો ન જાય અને સીધું આંદોલન કરીએ તો સરકાર કાંઈ પણ બીજું ત્રીજું પગલું ભરીને એમ કે અમે તો એને મળવા બોલાવ્યા હતા, અમારે તો બેઠક કરવી હતી.
મેં તો એને આમંત્રણ દીધું હતું, એ લોકો નો આવ્યા. આવી ત્યાં સરકારને મળવા જાય એટલે ઈ એન કેન પ્રકારે આવી રીતે ડામવાનો કરે છે. એટલા માટે જ આ કિસાન સંઘે એવો નિર્ણય લીધો છે કે સરકાર સામે તો જે કઈ અમે રેગ્યુલર બેસતા હોય, અમારા મવડી મંડળ આગેવાનો બેસતા હોય, તો એ કઈ નથી કરવું. સીધું જ શક્તિ પ્રદર્શન એટલે જ કરવું છે કે પાછળ ખેડૂત છે અને કેટલા બધા છે જોઈ. અને જે કઈ વીજ પુલના જ્યાં જ્યાં લાઈન નીકળી, આજ ખાલી કચ્છનો કે સુરેન્દ્રનગરનો પ્રશ્ન નથી બેન, આ તો આખા ગુજરાતમાં આવવાનું. હમ અને આ અમારા ખેડૂતની જ ભૂલ હતી કે અમે જે તે સમયે જીઈબી ને અમે થાંભલા નાખવા દીધા, તેથી વગર વળતરે નાખવા દીધા ને એટલે આ બધી કંપનીઓને એમ કે આ તો ઓલા ખોડી દીધા, આપણે ખોડી દે હાલશે. એટલે આ પ્રશ્ન એક દિવસનો નથી, કે એક બે ખેડૂતનો કે એક બે તાલુકાનો કે એક બે જિલ્લાનો નથી. આ પ્રશ્ન આખા ગુજરાતનો છે. જમીન આપણે લઈને બેઠા આજે નહીં તો કાલે કોઈ પણ કંપની વાળા આવી જ રીતે દબીને અને તમારી જમીન અળગશે. કારણ કે એને વિકાસ કરવો હોય તો જમીન તો જોશે જ તે. કોઈને લાઈન નાખવી જોશે, કોઈને થાંભલા નાખવા જોઈએ, કોઈને બીજું ત્રીજું, કોઈને રસ્તો જોહે. એટલે કાયમ ખેડૂને દબાવવાના જ છે આ લોકો, કારણ કે એની પાસે પૈસા છે એટલે ખેડૂતને અશોકભાઈ, દબાવવાના છે. તમે કીધું કે પરેશ ગોસ્વામીની સાથે તમે જે છે ગાંધીનગરમાં જીતુ વાઘાણીને મળ્યા હતા. મારે ખાસ એ જાણવું છે, અને મારા દર્શક મિત્રોને પણ જરૂરથી એ જાણવામાં રુચિ હશે જ, કે આખરે એ બેઠકને લઈને ખૂબ ચર્ચાઓ થઈ. પેકેટ લઈ લીધા, તમે જ કીધું કે એ મુદ્દે પણ ક્યાંક ને ક્યાંક અફવાઓ થઈ છે. ખરેખર એ બેઠકમાં થયું તું શું? તમને શું જવાબ મળ્યો? જીતુ વાઘાણીનો જવાબ શું હતો? વાત એવી હતી કે અમે ને પરેશભાઈ બે અહીંયા જયારે જવાના હતા ત્યારે વાત એવી થઈ કે સરકાર આખી મીટિંગ લાઈવ કરશે. હા, લાઈવ અમે મીટિંગ તો ન પેલા થાય. તકેદારીના ભાગરૂપે અમે પેલા જ નક્કી કર્યું હતું કે સરકાર લાઈવ બેઠક કરે તો જ આપણે જવું છે. નહીતર તો અગાઉ જ અમને ખબર હતી કે આ પડીકા લઈ લે એવું આવે. આજે તમે સરકાર સામે મારા વતી બેસવા જાવ ને બે, અને ભલે તમે પોઝિટિવ જ હોય, પણ જો કઈ રિઝલ્ટ ન આવે એટલે હું એવું જ કહેવાનો, બેન પડીકું લઈને બી. હકીકતે લાઈવ ની વાત હતી. ત્યાં ગયા એટલે અમારા ફોન લઈ લીધા. એક ફોન અધિકારી જે હતા ને કે હું શૂટિંગ ઉતારું. પછી શૂટિંગની જે ક્લિપો મોકલી ને બે, ઈ જીતુભાઈ વાઘાણી બોલે અને અમે જે કઈ બીજું જનરલ વાત હાલતી હોય એટલે સારી વાત હોય એને અમે હાઈ પાડી હોય, ઈવડી ઈ વાતની ક્લિપો આવી. હું તો ખુદ પછી બોલ્યો તો બેન. એ મુદ્દે તમને રોકવા માંગુ છું વચ્ચે. એ મુદ્દે તમે અવાજ ઉઠાવી શકતા હતા કે અમને લાઈવ નું પેલા એમણે વચન આપ્યું હતું કે જે કઈ નિર્ણય થશે, બેઠક થશે, લાઈવ મૂકવામાં આવશે, પછી તમારા મોબાઈલ જપ્ત થઈ ગયા, તમે કીધું એ મુજબ. તો પછી એ મુદ્દે તમે અવાજ શા માટે ન ઉઠાવ્યો? પરેશ ગોસ્વામી આ મુદ્દે અવાજ શા માટે ના ઉઠાવ્યો? બેન, પરેશભાઈ ગોસ્વામી એના વિડીયોમાં બોલ્યા છે, મને ફાઇનલ ખબર છે. પછી ન્યા જીતુભાઈ વાઘાણીને હું ખુદ બોલ્યો હતો. હું જે બોલ્યો ને એ કહું, બીજા બોલ્યા એ તો પછીની વાત છે. જીતુભાઈ વાઘાણીએ એમ કીધું અમારી સરકારે આ દીધું, આ દીધું, તે દીધું, આ કરી દીધું, આ તે કરી દીધું. એટલે મેં થોડાક આમ હું હૈસો. એટલે જીતુભાઈ વાઘાણીએ મને એવું કીધું, એ કે બોલો તમારા મનમાં કઈક બીજું છે, તમે બોલો, તમે હસો છો. મેં કીધું સાહેબ તમારા વિવેક થી કીધું. મેં કીધું સાહેબ તમારી સરકારે ખૂબ ખેડૂતને દીધું, તમે એવું કહો. એ કે આ મેં કીધું હકીકતમાં તમારી સરકારે શું દીધું એ ખબર છે ને, અમે શું થઈ ગયા એ ખબર? એટલે કે હું મેં કીધું આજથી 10 વર્ષ પહેલા વીમા કંપનીઓ વીમો ચાલુ હતો. 10 વર્ષ નથી ત્યાં પણ 20માં ચાલુ હતો. ત્યારે 5 છાંટા વરસાદના પડે કે અમને કઈ નુકસાની થાય ને, એટલે અમે જ્યાં જાતા ને મામલતદાર પાસે અમે આવેદન પત્ર દેવા જતા ને તો અમે માગતા અમારો વીમો. અમે ભલે 2000 જ પ્રીમિયમ ભરતા, 3000 ભરતા, 5000 ભરતા, બીજું સરકાર ભરતી, તો એ અમારો હક હતો બેન. એટલે મેં જીતુભાઈ ને એવું કીધું કે તમારી સરકારે અમને આપનારા વર્ગમાંથી માંગનારો વર્ગ બનાવી દીધો. અત્યારે તમે વીમો બંધ કરાવ્યો ને એને હિસાબે અમે માંગનારા થઈ ગયા. સરકાર અમને સહાય આપો. બાકી ખેડૂનો દીકરો મરે પણ માગે નહીં. પણ આ વીમો બંધ થયો ને એટલે અમે તો કહીશી કે જૂની વીમા યોજના જે હતી ને
અમારે પ્રધાનમંત્રી ફસલ વીમા જ નથી જોતી, અમારે તો જૂની વીમા યોજના જોઈશે જે વર્ષોથી હાલતી હતી. અને ઈ અમારા માટે સરળ જ હતી. અમને પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનામાં વાંધો નથી, પણ ઈ તો પ્રાઇવેટ કંપનીઓને આપી છે. પ્રાઇવેટ કંપનીઓ કોઈથી આપવા હાટું તો વીમા કંપની નો ચાલુ કરે, દેવા હાટું તો નો જ કરે. સ્વાભાવિક છે, કમાવા હાટું જ કરે. એમાં કોઈ કાળે ખેડૂતની જીત ન થાય. એ ગમે એ રીતે ચક્કર ફેરવીને ગમે એ રીતે એવું દઈ દે કે ખેડૂતને વરસ સારું, ખેડૂતને માલ થયો છે. જે સરકારી કંપની વીમો લેતી હતી ને એના જેવું કોઈ દિવસ થાય નહીં. વીમા કંપની બંધ થઈ તો કોઈ ખેડૂત નહોતા બોલ્યા. ખેડૂતને એવી આશા હતી બેન કે 50% જેવું માતબાર રકમ પ્રીમિયમ ભરતી હતી સરકાર. 50% પ્રીમિયમ ભરતી હતી, 48% કે 42%. એવી મસ્ત મોટી રકમ ભરતી હતી. એક ખેડૂતનું 3 લાખ રૂપિયા વીમા પાત્ર થાય તો એના 48% એટલે બેન મારા અંદાજે 1,40,45,000 રૂપિયા જેવું પ્રીમિયમ સરકાર ભરતી હતી. અમને એવી આશા હતી ક્યાંક ને ક્યાંક કે સરકાર આ વીમા કંપનીને જે પ્રીમિયમ આપે ને ઈ સહાય અમને કઈ તકલીફ પડશે ને તેથી સરકાર દે. તો સરકારે તો અમને 40,000 રૂપિયા આપીને અને મોટા ઢોલ નગારા વગાડ્યા. જો અત્યારે વીમા કંપની આ વર્ષે ચાલુ હોત ને બેન તો જનરલ 90% વીમો આવે. કારણ કે નુકસાની તો બહુ મોટી હતી, માવઠું બહુ મોટું હતું. પણ 80% જ વીમો આવે એવું ગણો ને. 3 લાખ રૂપિયાની વીમા યોજનામાં 80% ગણો ને તો 8 તેરી ને 24 2,40,000 રૂપિયા ખેડૂતને આવે. ને આ 44,000 રૂપિયા દઈને મોટા ઢોલ નગારા વગાડ્યા. આમાં તો ખેડૂતને બહુ મોટી નુકસાની જ છે. બેઠક પૂર્ણ થઈ પછી જીતુભાઈ વાઘાણીનો, કૃષિ મંત્રીનો, તમને શું જવાબ મળ્યો અને જે આશાએ તમે ગયા હતા એ પ્રમાણે ન થયું અને એ પછી આંદોલનનું સ્વરૂપ પણ ક્યાંક ને ક્યાંક વેરવિખેર થતું જોવા મળ્યું છે. હવે શું આગામી સમયમાં શું રણનીતિ રહેશે? કાલે જ વિડીયો પરેશભાઈએ મેલ્યો છે, તમે જોઈ લેજો કે દમખમથી આવી છે. એક વખત આમ તેમ થયું, હવે આમ ના થાય. અને ઈ અમે સરકારને મળવા ગયા ને એમને નથી ગયા બેન. પરેશભાઈએ એના વિડીયોમાં કીધું 1 મહિનાથી આ ફોન કરતા હતા સરકાર કે તમે મળવા આવો, હું તમારે આંદોલન નથી મળવા ગયા છે. અને ઈ દમખમથી આંદોલન એમનેમ ના થાય બેન. એને અગાઉ જનજાગૃતિ અભિયાન લેવા પડે જેથી કરીને પબ્લિક થાય. એટલે ઈ ટાઈપના આયોજનમાં બધું હાલે છે. અને કમ્પ્લીટ આંદોલન થાય. કોઈ વેચાણું નથી, કોઈ પડીકા આવ્યા નથી. અને પડીકા આવ્યા હોય ને બેન તો જે લોકો ગયા ને ઈ કોક આજની તો 2 વર્ષ પછી કોક હેલિકોપ્ટર તો લહેન પડીકું દીધું છે. તો હારી 4 વ્હીલ લેહે ને અહીંયા તો પંખા વગરના મોટરસાયકલ આપી બેન. મેં તો ખેડૂના દીકરા છે ને, અમારી પાસે કઈ છે નહીં. કદાચ પડીકા દીધા હોય તો અમારી પાસે કઈ સારું તો થાય ને. એ જોઈજો કઈ અમે વધારે થાય તો. કોઈએ પડીકા લીધા નથી. કોઈ ખેડૂત આગેવાન કોઈ દિવસ પડીકું લેવા ન નીકળો હોય. પડીકું લેવા નીકળો હોય એના મોઢા અલગ હોય. અમારે કઈ રાજકારણ ક્યાંય કરવું નથી. અમે જો કિસાન સંઘમાં છું બેન તોય બિન રાજકીય સંગઠન છે. કિસાન સંઘમાં અમે ચૂંટણી લડવાની કદાચ મનમાં કઈ ઉપડે કોઈને કે અમારે ચૂંટણી લડવી છે, મનસા જાગે તો સીધું રાજીનામું પડી જાય છે. એવી જ રીતે પરેશભાઈ ગોસ્વામીનું જે આંદોલન રહ્યું એ બિન રાજકીય છે. ખાલી ને ખાલી ખેડૂના દીકરા થઈને અને ખેડૂની તરફેણ કરવા નીકળતા હોય એમાં કોઈ પડીકા ન લઈ લે. પણ પછી તો આ સરકાર પરેશભાઈ કોઈ ખૂબ પણ મહેનત પણ કરી છે અને ખૂબ મોટો ખેડૂત વર્ગ જે છે એ પરેશભાઈને સમર્થન પણ કરે છે. પરંતુ ક્યાંક ને ક્યાંક આંદોલનને ઠંડુ પાડવા પ્રયત્નો થયા હતા. હવે 12 જાન્યુઆરી ફરીથી ખેડૂતો 2025માં ખૂબ જાગૃત થયા છે અને થાવું પડે એવી સ્થિતિ પણ ઊભી થઈ છે. કારણ કે પછી આમ આદમી પાર્ટીની વાત કરીએ તો એમણે પણ ખેડૂતોને લઈને આ વર્ષે ખૂબ જાજી સભાઓ કરી છે. કચ્છના વાંઢિયામાં પણ તેઓ ગયા હતા અને બોટાદના કડદા કાંડે તો ખેડૂતોની આંખ ખોલી દીધી છે. ખાસ અંતે મારે તમને એ પ્રશ્ન કરવો છે કે અમારા માધ્યમથી અનેક ખેડૂતો તમને જોઈ રહ્યા છે. આ 12 જાન્યુઆરીના ખેડૂત જે ભેગા થવાના છે ગાંધીનગર ખાતે, એને લઈને ખેડૂતોને તમે શું સંદેશ આપશો? હું એટલો જ સંદેશ આપું છું, એક ખેડૂના દીકરા તરીકે કહું છું. કોઈ આગેવાન હું નથી. હું ખાલી ને ખાલી ખેડૂનો દીકરો છું એવું માનો.
ખેડૂના દીકરા તરીકે આપણને પડતી તકલીફ માયગા વગર માય ના પીરશે તો મને ભૂખ લાગે ને તો મારે જવું પડે એમ બધા ખેડૂને તકલીફ છે. આપણે બધા એક બની અને કોઈ રાજકીય પાર્ટીને નેવે મેલી દ્યો, જે કોઈ જેને માનતા હોય એને ત્યાંથી આવીને કોઈને કદાચ કોંગ્રેસને મત દેવો હોય દેજો, ભાજપને દેવો હોય દેજો, અને આમ આદમી પાર્ટીને મત દેવો હોય તો દેજો, પણ ખાલી ને ખાલી આપણા ખેડૂતના મુદ્દાના પ્રશ્નને લઈને એક થઈ અને બધા એક જ સાથે 12 તારીખે ગાંધીનગર પધારો અને સરકારને આપણો દમ દેખાડો. દમ નો દેખાડો ને તો કોઈ દિવસ કઈ થાય નહીં. દમ દેખાડવો પડે. કહેવત જ છે અને કીધેલું જ છે કે કળિયુગમાં સંગઠન શક્તિ જ મહાન રહે. એટલે સંગઠિત થઈ અને બધા ગાંધીનગર આવો એવી હાકલ કરવા માંગુ છું ખેડૂના દીકરા વચ્ચે. 12 તારીખનો સમય અને સ્થળ શું રહેશે? અમારા માધ્યમથી અનેક ખેડૂતો તમને જોઈ રહ્યા છે, એના મનમાં સવાલ ચોક્કસ થશે. વિધાનસભાનું ગ્રાઉન્ડ સવારે 9 વાગે સરદાર સાહેબની પ્રતિમા છે ને ત્યાં હાજર થઈ જવાનું છે બધાને. જી, આપનો અશોકભાઈ અમારે BS9 TV ન્યૂઝ સાથે અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો તમે સાંભળ્યું કે ખેડૂતોના સ્પષ્ટ આરોપ છે કે વિકાસના નામે તેમની જમીન લઈ લેવામાં આવે છે, પરંતુ ન્યાય મળતો નથી. 19 થી 21 જેટલી પડતર માંગણીઓ સાથે 12 જાન્યુઆરીએ ગાંધીનગર પહોંચનારા ખેડૂતો હવે સ્પષ્ટ કહી રહ્યા છે કે વળતર નહીં તો સંઘર્ષ ચાલુ રહેશે. હવે જોવાનું એ છે કે શું સરકાર ખેડૂતોની આ છેલ્લી ચેતવણીને ગંભીરતાથી લેશે કે પછી ખેડૂતોને ફરી રસ્તા પર જ પોતાની લડાઈ લડવી પડશે. અમે રાખીશું આ મુદ્દે સતત નજર તમારા માટે, તમારા અવાજ સાથે. આવા જ વધુ અહેવાલ સાથે મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ચૂકશો નહીં. બાકી અવનવી અપડેટ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. જય જવાન, જય કિસાન.